એટલે છે આપણા કચ્છમાં સંઘારોના ઘણા બધા ગામ છે. તો સંઘારો વિશે તમે ઇતિહાસ થોડોક જણાવો. સંઘારો વિશે ઇતિહાસ કચ્છમાં નહીં રજીસિંહ, કચ્છની બારે એટલે કે સિંધ અને પાકિસ્તાન એના સિવાય અન્ય પ્રદેશમાં પણ સંઘારોના ગામો છે અને એમની વસ્તી પણ છે. સંઘાર છે ને, સંઘાર જ્ઞાતિ, સંઘાર એક સુરવીર જ્ઞાતિ છે. એમના કચ્છની અંદર અને સિંધની અંદર અનેક પાડિયાઓ છે. જ્યારે ધર્મની વાત આવી, સંસ્કૃતિની વાત આવી, કે પછી સ્વાભિમાનની વાત હોય, કે કચ્છ આપણી જે ભૂમિ છે કચ્છ એને બચાવવા માટેની વાત હોય, ત્યારે આ સુરવીર કોમ હંમેશા સમજી લો કે આપણી સાથે ખંભોથી ખંભો મિલાવી અને યુદ્ધની અંદર લડ્યા છે. અનેક એ લોકોના પાડિયાઓ છે. સંઘાર છે આજે કચ્છના અલગ અલગ ગામોની અંદર અત્યારે વસ્તી ધરાવે છે. પણ જે તે સમયે સંઘારોના 24 ગામો કચ્છની અંદર હતા. એમાંથી 12 ગામો છે સંઘાર મુસ્લિમ તરીકે અત્યારે પોતાનું જીવન ચલાવે છે અને 12 ગામો હિન્દુ સંઘાર તરીકે. બંને સંઘારોના ઈષ્ટદેવ એ બોતેર યક્ષ છે. જે મુસ્લિમ સંઘારો છે એ પણ યક્ષ બોતેરને પોતાના ઈષ્ટદેવ તરીકે માને છે અને કચ્છની અનેક પ્રજા બીજી છે એ લોકો પણ એમને ઈષ્ટદેવ તરીકે માને છે. જે ક્ષત્રિય સંઘારો કચ્છના હતા એમના આપણે ઇતિહાસ તરીકે જાણવા જઈએ તો સિંધથી લઈ સમાવંશ, જ્યારે જાડેજાઓ પૂર્વે જે આપણે સમાવંશ જે થયો એની અંદર અફઘાનિસ્તાનથી લઈ ગજનીથી લઈ સિંધ અને કચ્છ સુધી સમાવંશ સાથે સમાવો સાથે સંઘારો કામ આવ્યા છે. ખભેથી ખભો મિલાવીને સાથે ચાલ્યા છે. તેઓ ખૂબ સુરવીર છે. ઝારાનું જ્યારે યુદ્ધ થયું જાડેજાઓનું આપણે ગુલામ શાહ કલોરા સાથે સિંધ, ત્યારે પણ સંઘારો મોટી સંખ્યાની ગામો ગામથી આ યુદ્ધની અંદર કામ આવ્યા કચ્છ માટે. સિકરાની અંદર પણ એમના પાડિયાઓ છે, પીપર ગામની અંદર પણ પાડિયાઓ છે, રાજકોટની બાજુમાં હલાર ગામ છે ત્યાં પણ તેઓના પાડિયાઓ છે. પછી આપણે જે એક આપણે વાત કરું કે કચ્છની અંદર બિદડા ગામ છે, તો બિદડા ગામ છે એ ધલ જાડેજાઓનું છે ભાયત તરીકે. ત્યારે થોડી જે રાજ સાથે તકરાર હતી એની અંદર ધલ જાડેજાઓની મદદ માટે તેઓ 3 સંઘાર ભાઈઓ કામ આવ્યા હતા. તો આવા આપણા એક સારા એવા સંબંધો છે. સંઘાર સમાજ આપણી સાથે હંમેશા રહ્યો છે અને કચ્છને જ્યારે પણ તકલીફ પડી છે કે સમાવંશની અંદર કે જાડેજાઓને જ્યારે પણ તકલીફ પડી છે ત્યારે એકબીજાની સાથે રહ્યો છે અને ખૂબ સુરવીર અને લડાકુ કોમ છે અને સંસ્કૃતિને બચાવવા માટે હર હંમેશ કામ આવે છે. અને એમના ઈષ્ટદેવ તરીકે જે યક્ષ મોટેરા છે એમની સાથે પણ એમનો ઘનિષ્ઠ સંબંધ છે કે જે તે સમયે તેઓ એકબીજાને કામ આવ્યા હતા અને તેથી એમને મદદરૂપ થયા હતા યક્ષ મોટેરા. અને તેથી તેઓ એમને ઈષ્ટદેવ તરીકે માને છે. અબડાસા તાલુકાની અંદર લાલા ગામ છે, ત્યાં જે અત્યારે જે સંઘારમાંથી જે મુસ્લિમ સંઘાર બની ગયા છે તે ભાયત દ્વારા એ લાલા ગામની અંદર એ મંદિરની સ્થાપના કરવામાં આવી. આ જે મંદિર છે જે યક્ષ મોટેરાનું એ ત્યાંના લાલા ગામના જૈન સમાજ છે એમને આપત છે અને તેઓ જેની અંદર સાર સંભાળે. એના સિવાય દેવપર યક્ષ આપણે જે કહીએ છીએ કે જે મુખ્ય મંદિર છે ત્યાં પણ યક્ષ મોટેરાના જે બેસણા છે એ પણ એના સાથે પણ ખૂબ સારા એવા સંબંધો છે સંઘાર જ્ઞાતિ અને ખૂબ જ લડાકુ અને સુરવીર જ્ઞાતિ છે. આપણને સંઘાર જ્ઞાતિ પર ગર્વ થાય. સંઘાર જ્ઞાતિ આપણી સાથે હંમેશા ખભો મિલાવીને આપણી સાથે ચાલ્યા છે.